નિશ્ચાયક પ્રાસ્તાવિક આપણે બેઝિક સમીકરણોની સંપત્તિને શ્રેણિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય અને ઉકેલી શકાય તેનો અભ્યાસ કરીશું. આનો અર્થ કે a1x પ્લસ b1y ઇઝ ઇક્વલ્સ ટુ c1, a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ્સ ટુ c2 જેવી સુરેખ સમીકરણોની સંહતિને ઓર્ડર ઓફ a1 b1 a2 b2 ઇન્ટુ ઓર્ડર ઓફ xy ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ c1 c2 તરીકે રજૂ કરી શકાય. કે હવે આ સમીકરણમાં સંહતિનો ઉકેલ અનન્ય છે કે નહીં તે a1 b2 માઇનસ a2 b1 ના મૂલ્યથી નક્કી કરી શકાય. યાદ કરીએ કે જો a1 upon a2 is not equals to b1 upon b2, a1 b2 minus a2 b1 is not equals to 0 તો સુરેખ સમીકરણોની સંપત્તિને અનન્ય ઉકેલ મળે. સંખ્યા a1 b2 માઇનસ a2 b1 એ સમીકરણના ઉકેલની અનન્યતા સ્થાપિત કરે છે અને તે શ્રેણિક a is equals to order of a1 b1 a2 b2 સાથે સંબંધિત છે. તેને એનો નિશ્ચાયક અથવા ડિટર્મિનન્ટ એ કહે છે. ઇજનેરી શાખા, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન વગેરેમાં નિશ્ચાયકનો વિશાળ ઉપયોગ છે. નિશ્ચાયક પ્રત્યેક n કક્ષાવાળા ચોરસ શ્રેણિક a is equals to order of aij ને આપણે એક વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ. તે સંખ્યાને ચોરસ શ્રેણિક a નો નિશ્ચાયક કહે છે. aij એ શ્રેણિક a નો ij સ્થાનમાં આવેલ નિશ્ચાયક ઘટક છે. આ પરિણામને આપણે પ્રત્યેક ચોરસ શ્રેણિકને અનન્ય વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળતા વિધેય તરીકે વિચારી શકીએ. જો આ એ ચોરસ શ્રેણિકનો ગણ અને k એ વાસ્તવિક અથવા સંકર સંખ્યાઓનો ગણ હોય તથા એક વિધેય a બિલોંગ્સ ટુ m અને k બિલોંગ્સ ટુ k માટે f જેમ m ટુ k ને f ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ k દ્વારા વ્યાખ્યાયિત કરીએ તો f ઓફ a ને શ્રેણિક a નો નિશ્ચાયક કહેવાય. તેને મોડ્યુલસ ઓફ a અથવા ડિટર્મિનન્ટ a અથવા ડેલ્ટા વડે પણ દર્શાવાય છે. જો a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a b c d તો a ના નિશ્ચાયકને મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a b c d ઇઝ ઇક્વલ્સ ટુ ડિટર્મિનન્ટ a લખી શકાય. એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક એક કક્ષાવાળો શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ a લઈએ તો a ને નિશ્ચાયક a છે તેમ વ્યાખ્યાયિત કરીશું. બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક બે કક્ષાવાળો શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a12 a21 a22 લઈએ તો a નો નિશ્ચાયક ડિટર્મિનન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a11 a12 a21 a22 ઇઝ ઇક્વલ્સ ટુ a11 a22 માઇનસ a21 a12 થી વ્યાખ્યાયિત કરીશું. ઉદાહરણ 1. નિશ્ચાયક 2 4 -5 -1 મૂલ્ય શોધો ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 2 4 -5 -1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ -1 -5 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ -2 પ્લસ 20 ઇઝ ઇક્વલ્સ ટુ 18. ઉદાહરણ 2. નિશ્ચાયક cos થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક cos થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક બે કક્ષાવાળા નિશ્ચાયકમાં અભિવ્યક્તિ કરીને ત્રણ કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય નિશ્ચિત કરી શકાય. આ પદ્ધતિને હાર અથવા સ્તંભની નિશ્ચાયકનું વિસ્તરણ કહે છે. ત્રણ કક્ષાવાળા નિશ્ચાયકનું વિસ્તરણ ત્રણ હારમાંથી પ્રત્યેક r1 r2 અને r3 અને ત્રણ સ્તંભમાંના પ્રત્યેક સ્તંભ c1 c2 અને c3 દ્વારા એમ 6 રીતે કરી શકાય. તે આગળ બતાવ્યા પ્રમાણે સમાન મૂલ્ય આપે છે. ચોરસ શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ aij 3/3 નો વિચાર કરીએ અર્થાત મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a11 a12 a13 a21 a22
A23 A31 A32 A33 પ્રથમ હાર R1 દ્વારા વિસ્તરણ. પગલું 1. R1ના પ્રથમ ઘટક A11 ને -1:1 -1 A11 માં આવતા અનુક 1 તથા 1 નો સરવાળો સાથે અને A11 એ પ્રથમ હાર R1 અને પ્રથમ સ્તંભ C1 માં આવેલો હોવાથી મોડ્યુલસ ઓફ A ની પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના ઘટકોને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા દ્વિહાર નિશ્ચાયક સાથે ગુણો. એટલે કે -1:1 A11 નિશ્ચાયક A22 A23 A32 A33. પગલું 2. R1ના બીજા ઘટકો A12 ને -1:1 જ્યાં -1:A12 માં આવતા અનુક 1 તથા 2 નો સરવાળો અને A12 એ R1 તથા C1 માં આવેલો હોવાથી મોડ્યુલસ ઓફ A ની પ્રથમ હાર R1 અને બીજા સ્તંભ C2 ના ઘટકોને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા દ્વિહાર નિશ્ચાયક સાથે ગુણો. અર્થાત -1:1 A12 નિશ્ચાયક A21 A23 A31 A33. પગલું 3. R1ના ત્રીજા ઘટક A13 ને -1:1 જ્યાં -1:A13 માં આવતા અનુક 1 તથા 3 નો સરવાળો અને A13 એ R1 તથા C3 માં આવેલો હોવાથી મોડ્યુલસ ઓફ A ની પ્રથમ હાર R1 અને ત્રીજા સ્તંભ C3 ના ઘટકોને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા દ્વિહાર નિશ્ચાયક સાથે ગુણો. અર્થાત -1:1 A13 નિશ્ચાયક A21 A22 A31 A32. પગલું 4. હવે નિશ્ચાયક A નું વિસ્તરણ ઉપરના પગલાં 1, 2 અને 3 માં મેળવેલા 3 પદોના સરવાળા તરીકે લખી શકાય અને તે ડિટર્મિનન્ટ A ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ -1:1 A11 નિશ્ચાયક A22 A23 A32 A33 પ્લસ -1:1 A12 નિશ્ચાયક A21 A23 A31 A33 પ્લસ -1:1 A13 નિશ્ચાયક A21 A22 A31 A32 અથવા મોડ્યુલસ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ A11 ઇન્ટુ બ્રેકેટ A22 A33 માઇનસ A32 A23 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ A12 ઇન્ટુ બ્રેકેટ A21 A33 માઇનસ A31 A23 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ A13 ઇન્ટુ બ્રેકેટ A21 A32 માઇનસ A31 A22 બ્રેકેટ કમ્પ્લીટ ઇઝ ઇક્વલ્સ ટુ A11 A22 A33 માઇનસ A11 A32 A23 માઇનસ A12 A21 A33 પ્લસ A21 A31 A33 પ્લસ A13 A21 A32 માઇનસ A13 A31 A22. સમીકરણ 1. બીજી હાર R2 દ્વારા વિસ્તરણ. મોડ્યુલસ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. મોડ્યુલસ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ -1:2 + 1 A21 નિશ્ચાયક A12 A13 A32 A33 પ્લસ -1:2 + 2 A22 નિશ્ચાયક A11 A13 A31 A33 પ્લસ -1:2 + 3 A23 નિશ્ચાયક A11 A12 A31 A32 is equals to -A21 into bracket A12 A33 minus A32 A31 bracket complete plus A22 into bracket A11 A33 minus A31 A12 bracket complete
minus a23 into bracket a11 a32 minus a31 a12 bracket complete. Modulus of a is equals to minus a21 a12 a33 plus a21 a32 a13 plus a22 a31 a13 minus a22 a31 a13 minus a23 a11 a32 plus a23 a31 a12 is equals to a11 a22 a33 minus a11 a23 a32 minus a12 a21 a33 plus a12 a23 a31 plus a13 a21 a32 minus a13 a31 a22 સમીકરણ 2. પ્રથમ સ્તંભ C1 દ્વારા વિસ્તરણ. મોડ્યુલસ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. C1 દ્વારા વિસ્તરણ કરતા આપણને મોડ્યુલસ ઓફ A ઇઝ ઇક્વલ્સ ટુ a11 into -1 less to 1 plus 1 નિશ્ચાયક a22 a23 a32 a33 plus a21 into -1 less to 2 plus 1 નિશ્ચાયક a12 a13 a32 a33 plus a31 -1 less to 3 plus 1 નિશ્ચાયક a12 a13 a22 a23 is equals to a11 into bracket a22 a33 minus a23 a32 bracket complete minus a21 into bracket a12 a33 minus a13 a32 bracket complete plus a31 into bracket a12 a23 minus a13 a22. તેથી મોડ્યુલસ ઓફ A is equals to a11 a22 a33 minus a11 a23 a32 minus a21 a12 a33 plus a21 a13 a32 plus a31 a21 a23 minus a13 a31 a22 is equals to a11 a22 a33 minus a11 a23 a32 minus a12 a21 a33 plus a12 a23 a32 plus a13 a21 a32 minus a13 a31 a22 સમીકરણ 3. સ્પષ્ટ છે કે સમીકરણ 1, 2 અને 3માં મળતા મોડ્યુલસ ઓફ A ના મૂલ્ય સમાન છે. મોડ્યુલસ ઓફ A નું R3 C2 અને C3 દ્વારા વિસ્તરણ કરી મૂલ્ય મેળવીને તેનું મૂલ્ય સમીકરણ 1, 2 અને 3માં મેળવેલા મોડ્યુલસ ઓફ A ના મૂલ્યને સમાન છે તેમ સ્વાધ્યાયી સ્વરૂપે ચકાસવાનું વાચક પર છોડવામાં આવે છે. આથી કોઈપણ હાર અથવા સ્તંભ દ્વારા નિશ્ચાયકનું વિસ્તરણ સમાન મૂલ્ય આપે છે. ઉદાહરણ 3. નિશ્ચાયક 3 -1 -2 0 0 -1 3 -5 0. નિશ્ચાયક 3 -1 -2 0 0 -1 3 -5 0 is equals to 3 નિશ્ચાયક 0 -1 -5 0 -1 નિશ્ચાયક 0 -1 3 0 plus -2 0 0 3 -5 is equals to 3 into 0 -5 plus 1 into 0 plus 3 -2 into 0 is equals to -15 plus 3 -0 is equals to -12. ઉદાહરણ 4. A is equals to order of 1 0 1 0 1 2 0 0 4. જો હોય તો સાબિત કરો કે મોડ્યુલસ ઓફ 3A is equals to 27 મોડ્યુલસ ઓફ A. મોડ્યુલસ ઓફ A is equals to order of 1 0 1 0 1 2 0 0 4 is equals to 1 into 4 minus 0 is equals to 4. 27 modulus of A is equals to 27 into 4 is equals to 108.
3a is equals to 3 into order of 101, 012, 004 is equals to order of 303, 036, 0012. તેથી મોડ્યુલસ ઓફ 3a is equals to નિશ્ચાયક 303, 036, 0012 is equals to 3 into 36 minus 0 is equals to 108. ઉદાહરણ 5. a is equals to order of 1 1 minus 2, 2 1 minus 3, 5 4 minus 9 જો હોય તો મોડ્યુલસ ઓફ a શોધો. મોડ્યુલસ ઓફ a is equals to નિશ્ચાયક 1 1 minus 2, 2 1 minus 3, 5 4 minus 9 is equals to 1 નિશ્ચાયક 1 minus 3, 4 minus 9 minus 1 નિશ્ચાયક 2 minus 3, 5 minus 9 minus 2 નિશ્ચાયક 2 1 5 4 is equals to 1 into bracket minus 9 plus 12 bracket complete minus 1 into bracket minus 18 plus 15 bracket complete minus 2 into bracket 8 minus 5 is equals to 3 plus 3 minus 6 is equals to 0. નિશ્ચાયકના ગુણધર્મ. ગુણધર્મ 1. નિશ્ચાયકની બધી જ હાર અને બધા સ્તંભની અદલબદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. ચકાસણી. ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ a1 નિશ્ચાયક b2 b3 c2 c3 માઇનસ a2 નિશ્ચાયક b1 b3 c1 c3 પ્લસ a3 નિશ્ચાયક b1 b2 c1 c2 is equals to a1 into bracket b2 c3 minus b3 c2 bracket complete minus a2 into bracket b1 c3 minus b3 c1 bracket complete plus a3 into bracket b1 c2 minus b2 c1. ડેલ્ટા હાર અને સ્તંભની અદલબદલ કરતા આપણને નિશ્ચાયક ડેલ્ટા 1 is equals to નિશ્ચાયક a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 મળે. પ્રથમ સ્તંભ દ્વારા ડેલ્ટા 1નું વિસ્તરણ કરતા આપણને ડેલ્ટા 1 is equals to a1 into bracket b2 c3 minus c2 b3 minus a2 into bracket b1 c3 minus b3 c1 plus a3 into bracket b1 c2 minus b2 c1 મળે. આથી ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા 1. જો એ ચોરસ શ્રેણિક હોય અને ટ્રાન્સપોઝ ઓફ એ એનો પરિવર્ત શ્રેણિક હોય તો ડિટર્મિનન્ટ ટ્રાન્સપોઝ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ ડિટર્મિનન્ટ એ ઉપરના ગુણધર્મની નિપજ છે. ઉદાહરણ 1. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 2 minus 3 5 6 0 4 1 5 minus 7 માટે ગુણધર્મ ચકાસો. પ્રથમ હાર દ્વારા નિશ્ચાયકનું વિસ્તરણ કરતા આપણને ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 નિશ્ચાયક 0 4 5 minus 7 minus 3 નિશ્ચાયક 6 4 1 minus 7 plus 5 નિશ્ચાયક 6 0 1 5 is equals to 2 into bracket 0 minus 20 bracket complete plus 3 into bracket minus 42 minus 4 bracket complete plus 5 into bracket 30 minus 0 is equals to minus 40 minus 138 plus 150 is equals to minus 28. હાર અને સ્તંભની અદલબદલ કરતા આપણને ડેલ્ટા 1 is equals to નિશ્ચાયક 261 minus 305 5 4 minus 7 મળે. is equals to 2 નિશ્ચાયક 0 5 4 minus 7 minus 3 નિશ્ચાયક 6 1 4 minus 7 plus 5 નિશ્ચાયક 6 1 0 5 is equals to 2 into bracket 0 minus 20 plus 3 into bracket minus 42 minus 4 plus 5 into bracket 30 minus 0 is equals to minus 40 minus 138
પ્લસ 150 ઇઝ ઇક્વલ્સ ટુ -28. સ્પષ્ટ છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા 1. આથી ગુણધર્મ 1ની ચકાસણી થઈ. ગુણધર્મ 2. જો નિશ્ચાયકની કોઈપણ બે હાર અથવા સ્તંભની અદલબદલ કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્ન બદલાય છે. ચકાસણી. ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ a1 ઇન્ટુ બ્રેકેટ b2 c3 માઇનસ b3 c2 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ a2 ઇન્ટુ બ્રેકેટ b1 c3 માઇનસ b3 c1 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ a3 ઇન્ટુ બ્રેકેટ b1 c2 માઇનસ b2 c1. પ્રથમ અને તૃતીય હારની અદલબદલ કરતા મળતો નવો નિશ્ચાયક ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક c1 c2 c3 b1 b2 b3 a1 a2 a3. ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ a1 ઇન્ટુ બ્રેકેટ c2 b3 માઇનસ b2 c3 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ a2 ઇન્ટુ બ્રેકેટ c1 b3 માઇનસ c3 b1 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ a3 ઇન્ટુ બ્રેકેટ b2 c1 માઇનસ b1 c2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સ્ક્વેર બ્રેકેટ a1 ઇન્ટુ બ્રેકેટ b2 c3 માઇનસ b3 c2 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ a2 ઇન્ટુ બ્રેકેટ b1 c3 માઇનસ b3 c1 પ્લસ a3 ઇન્ટુ બ્રેકેટ b1 c2 માઇનસ b2 c1. સ્પષ્ટ છે કે ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા. એ જ પ્રકારે કોઈપણ બે સ્તંભની અદલબદલ કરીને આપણે પરિણામની ચકાસણી કરી શકીએ. હારની અદલબદલને આપણે R1 ઇન્ટરચેન્જ RJ દ્વારા અને સ્તંભની અદલબદલને CI ઇન્ટરચેન્જ CJ દ્વારા દર્શાવીએ છીએ. ઉદાહરણ 2. નિશ્ચાયક a માઇનસ b b માઇનસ c c માઇનસ a b માઇનસ c c માઇનસ a માઇનસ b c માઇનસ a માઇનસ b b માઇનસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. ડાબી બાજુ બરાબર નિશ્ચાયક a માઇનસ b b માઇનસ c c માઇનસ a b માઇનસ c c માઇનસ a માઇનસ b c માઇનસ a માઇનસ b b માઇનસ c c1 to c2 plus c2 plus c3 is equals to નિશ્ચાયક a minus b plus b minus c plus c minus a b minus c c minus a b minus c plus c minus a plus a minus b c minus a minus b c minus a plus a minus b plus b minus c a minus b b minus c is equals to નિશ્ચાયક 0 b minus c c minus a 0 c minus a minus b 0 a minus b b minus c જ્યાં c1 is equals to 0 is equals to 0 is equals to જમણી બાજુ. ગુણધર્મ 3. જો નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ સમાન બધા અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 છે. સાબિતી. જો આપણે નિશ્ચાયક એની સમાન હાર અથવા સ્તંભની અદલબદલ કરીએ તો નિશ્ચાયક બદલાશે નહીં. તેમ છતાં ગુણધર્મ 2 અનુસાર ડેલ્ટાનું ચિહ્ન બદલાશે. આથી ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા અથવા ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઉદાહરણ 3. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 3 2 3 2 2 3 3 2 3 નું મૂલ્ય શોધો. R1 ઇઝ ઇક્વલ્સ ટુ R3 છે. પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ બ્રેકેટ 6 માઇનસ 6 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ 2 ઇન્ટુ બ્રેકેટ 6 માઇનસ 9 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ 3 ઇન્ટુ બ્રેકેટ 4 માઇનસ 6 બ્રેકેટ કમ્પ્લીટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 માઇનસ 2 ઇન્ટુ માઇનસ 3 પ્લસ 3 ઇન્ટુ માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીં R1 અને R3 સમાન છે. ગુણધર્મ 4. જો નિશ્ચાયકની કોઈ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને અચળ k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k વડે ગુણાશે. ચકાસણી. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a1 b1 c1
A2 B2 C2 A3 B3 C3 અને ડેલ્ટાની પ્રથમ હારના ઘટકોને k વડે ગુણવાથી નિશ્ચાયક ડેલ્ટા 1 મળે છે. આથી ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક KA1 KB1 KC1 A2 B2 C2 A3 B3 C3. પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ KA1 ઇન્ટુ બ્રેકેટ B2 C3 માઇનસ B3 C2 બ્રેકેટ કમ્પ્લીટ minus KB1 into bracket A2 C3 minus C2 A3 bracket complete plus KC1 into bracket A2 B3 minus B2 A3 is equals to K into square bracket A1 into bracket B2 C3 minus B3 C2 minus B1 into bracket A2 C3 minus C2 A3 bracket complete plus C1 into bracket A2 B3 minus B2 A3 is equals to K delta. આથી નિશ્ચાયક KA1 KB1 KC1 A2 B2 C2 A3 B3 C3 is equals to K નિશ્ચાયક A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. એક આ ગુણધર્મને આધારે આપણે આપેલા નિશ્ચાયકની કોઈપણ એક હાર અથવા કોઈપણ એક સ્તંભમાંથી શૂન્યતર સામાન્ય અવયવને બહાર લઈ જઈ શકીશું. 2. જો નિશ્ચાયકની કોઈપણ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમપ્રમાણ સમાન ગુણોત્તરમાં હોય તો તેનું મૂલ્ય શૂન્ય થાય છે. ઉદાહરણ 4. નિશ્ચાયક 2 7 65 3 8 75 5 9 85 ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 2 7 65 3 8 75 5 9 85 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 65 7 65 75 8 75 86 9 86 જ્યાં C12 C1 પ્લસ 9 C2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 જ્યાં C1 ઇઝ ઇક્વલ્સ ટુ C2 ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ. ગુણધર્મ 5. જો નિશ્ચાયકની કોઈ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને બે અથવા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય તો નિશ્ચાયકને બે અથવા વધારે નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા. ઉદાહરણ તરીકે નિશ્ચાયક A1 પ્લસ લેમ્ડા 1 A2 પ્લસ લેમ્ડા 2 A3 પ્લસ લેમ્ડા 3 B1 B2 B3 C1 C2 C2 is equals to નિશ્ચાયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 plus નિશ્ચાયક લેમ્ડા 1 લેમ્ડા 2 લેમ્ડા 3 B1 B2 B3 C1 C2 C3. ડાબી બાજુ બરાબર નિશ્ચાયક A1 પ્લસ લેમ્ડા 1 A2 પ્લસ લેમ્ડા 2 A3 પ્લસ લેમ્ડા 3 B1 B2 B3 C1 C2 C3. પ્રથમ હાર દ્વારા નિશ્ચાયકનું વિસ્તરણ કરતા આપણને ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ A1 પ્લસ લેમ્ડા 1 ઇન્ટુ બ્રેકેટ B2 C3 માઇનસ B3 C2 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ ઇન્ટુ બ્રેકેટ A2 પ્લસ લેમ્ડા 2 ઇન્ટુ બ્રેકેટ B1 C3 minus B3 C1 bracket complete plus into bracket A3 plus lambda 3 bracket complete into bracket B1 C2 minus B2 C1 is equals to A1 into bracket B2 C3 minus B3 C2 bracket complete minus A2 into bracket B1 C3 minus B3 C1 bracket complete plus A3 into bracket B1 C2 minus B2 C1 bracket complete plus lambda 1 into bracket B2 C3 minus B3 C2 bracket complete minus lambda 2 into bracket B1 C3 minus B3 C1 bracket complete plus lambda 3 into bracket B1 C2 minus B2 C1 is equals to નિશ્ચાયક A1 A2 A3
B1 B2 B3 C1 C2 C3 प्लस निश्चायक λ1 λ2 λ3 B1 B2 B3 C1 C2 C3 ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ. ઉદાહરણ 5. નિશ્ચાયક x a x પ્લસ a y b y પ્લસ b z c z પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. ડાબી બાજુ બરાબર નિશ્ચાયક x a x પ્લસ a y b y પ્લસ b z c z પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક x a x y b y z c z પ્લસ નિશ્ચાયક x a y b b z c c. C1 is equals to C2, C2 is equals to C3 is equals to 0 plus 0 is equals to 0 is equals to જમણી બાજુ. ગુણધર્મ 6. જો નિશ્ચાયકની કોઈપણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે છે. એટલે કે જો આપણે Ri to Ri પ્લસ KRJ અથવા Ci to Ci પ્લસ KCJ પ્રક્રિયાનું પ્રયોજન કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય એનું એ જ રહે છે જ્યાં I ઇઝ નોટ ઇક્વલ્સ ટુ J. ચકાસણી. ધારો કે A ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 અને Δ1 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A1 પ્લસ KC1 A2 પ્લસ KC2 A2 પ્લસ KC3 B1 B2 B3 C1 C2 C3. ડેલ્ટા પર R1 to R1 પ્લસ KR3 પ્રક્રિયા કરવાથી Δ1 મળે છે. અહીં આપણે ત્રીજી હાર R3ના ઘટકોને અચળ K વડે ગુણીને પ્રથમ હાર R1ના અનુરૂપ ઘટકોમાં ઉમેર્યા છે. સાંકેતિક રીતે આપણે આ પ્રક્રિયાને R1 to R2 પ્લસ KR3 પ્રમાણે લખીશું. હવે Δ1 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 પ્લસ નિશ્ચાયક KC1 KC2 KC3 B1 B2 B3 C1 C2 C3. પાંચમા ગુણધર્મનો ઉપયોગ કરતા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પ્લસ 0 R1 અને R થી સમપ્રમાણમાં હોવાથી. આથી ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ Δ1. ઉદાહરણ 6. નિશ્ચાયક B પ્લસ C Q પ્લસ R Y પ્લસ Z C પ્લસ A R પ્લસ P Z પ્લસ X A પ્લસ B P પ્લસ Q X પ્લસ Y ઇઝ ઇક્વલ્સ ટુ 2. ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક B પ્લસ C Q પ્લસ R Y પ્લસ Z C પ્લસ A R પ્લસ P Z પ્લસ X A પ્લસ B P પ્લસ Q X પ્લસ Y ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 2 into bracket A plus B plus C bracket complete 2 into bracket P plus Q plus R bracket complete 2 into bracket X plus Y plus Z bracket complete C plus A R plus P Z plus X A plus B P plus Q X plus Y R1 to R1 plus R2 plus R3 is equals to 2 निश्चायक A plus B plus C P plus Q plus R X plus Y plus Z C plus A P plus Q Z plus X A plus B P plus Q X plus Y. R1 માંથી 2 ને સામાન્ય લેતા is equals to 2 નિશ્ચાયક B Q Y C plus A R plus Q Y plus Z A plus B P plus Q X plus Y. R1 to R1 minus R2 is equals to 2 નિશ્ચાયક B Q Y C plus A R plus Q Z plus X A P X. R3 to R3 minus R1
इज इक्वल्स टू 2 निश्चायक बी क्यू वाई सी आर जेड ए पी एक्स R2 minus R3 is equals to minus 2 निश्चायक APX CRZ BQY R1 interchange R3 is equals to 2 નિશ્ચાયક APX BQY CRZ R2 interchange with R3 is equals to જમણી બાજુ. ઉદાહરણ 7 સાબિત કરો કે નિશ્ચાયક 1a a સ્ક્વેર 1b b સ્ક્વેર 1c c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ b ઇન્ટુ b માઇનસ a ઇન્ટુ c માઇનસ a. ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 1a a સ્ક્વેર 1b b સ્ક્વેર 1c c સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 0 a minus b a square minus b square 1b b square 1c c square R1 minus R2 is equals to નિશ્ચાયક 0 a minus b into a plus b 0 b minus c b square minus c square 1c c square R2 to R2 minus R3 is equals to a minus b into b minus c નિશ્ચાયક 0 1 a plus b 0 1 b plus c 1 c c square જ્યાં R1 માંથી a minus b R2 માંથી b minus c સામાન્ય લેતા is equals to a minus b into b minus c square bracket 1 into bracket b plus c minus a minus b is equals to a minus b into b minus c into c minus a is equals to જમણી બાજુ. ત્રિકોણનું ક્ષેત્રફળ જેના શિરોબિંદુઓ x1 y1 x2 y2 અને x3 y3 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ અભિવ્યક્તિ 1/2 into bracket x1 into bracket y2 minus y3 bracket complete plus x2 into bracket y3 minus y1 bracket complete plus x3 into bracket y1 minus y2 ના નિરપેક્ષ મૂલ્ય દ્વારા મળે છે. હવે આ અભિવ્યક્તિને નિશ્ચાયક સ્વરૂપમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 નિશ્ચાયક x1 y1 1 x2 y2 1 x3 y3 1 પ્રમાણે લખી શકાય. 1. ક્ષેત્રફળ ધન સંખ્યા હોવાથી આપણે હંમેશા એકના નિશ્ચાયકનું નિરપેક્ષ મૂલ્ય લઈશું. જો ક્ષેત્રફળ આપ્યું હોય તો ગણતરી કરવા માટે નિશ્ચાયકના ધન અને ઋણ બંને મૂલ્યનો ઉપયોગ કરો. 3. જો ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય તો x1 y1 x2 y2 x3 y3 સમરેખ હોય. ઉદાહરણ 1. જોડ 1 0 જોડ 6 0 જોડ 4 3 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તેથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મોડ્યુલસ ઓફ ડી. ડી ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 1 0 1 6 0 1 4 3 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇન્ટુ બ્રેકેટ 0 minus 3 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ 18 minus 0 is equals to minus 3 plus 18 is equals to 15. તેથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 મોડ્યુલસ ઓફ D is equals to 1/2 15 is equals to 15 by 2 ચોરસ એકમ. ઉદાહરણ 2. જોડ K0 જોડ 4 0 જોડ 0 2 જો શિરોબિંદુવાળા ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ થાય તેવું બિંદુ હોય તો K શોધો. D is equals to નિશ્ચાયક K01 401 021 is equals to K into bracket 0 minus 2 bracket complete plus 1 into 8 is equals to minus 2K plus 8. ત્રિકોણનું ક્ષેત્રફળ is equals to 1/2 modulus of D. તેથી 4 is equals to 1/2 modulus of
-2k + 8. તેથી 4 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ -k + 4. તેથી -k + 4 ઇઝ ઇક્વલ્સ ટુ 4 અથવા -k + 4 ઇઝ ઇક્વલ્સ ટુ -4. તેથી k ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા k ઇઝ ઇક્વલ્સ ટુ 8. ઉપનિશ્ચાયક અને સહઅવયવ. વ્યાખ્યા 1. નિશ્ચાયકનો ઘટક aij એ આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો છે. આ હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકોને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને ઘટક aijનો ઉપનિશ્ચાયક કહે છે. ઘટક aijના ઉપનિશ્ચાયકને mij વડે દર્શાવાય છે. n જ્યાં n > 2 કક્ષાવાળા નિશ્ચાયકના કોઈપણ ઘટકનો ઉપનિશ્ચાયક એ n-1 કક્ષાવાળો નિશ્ચાયક છે. ઉદાહરણ 1. નિશ્ચાયક δ નિશ્ચાયક 1 2 3 4 5 6 7 8 9 ના ઘટક 6 નો ઉપનિશ્ચાયક શોધો. ઘટક 6 એ બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો હોવાથી તેનો ઉપનિશ્ચાયક m23 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 1 2 7 8 ઇઝ ઇક્વલ્સ ટુ 8 - 14 ઇઝ ઇક્વલ્સ ટુ -6. ડેલ્ટાની R2 અને C3 ને દૂર કરતા તે મળ્યો. વ્યાખ્યા 2. aijના ઉપનિશ્ચાયક mijને -1 i + j વડે ગુણીને aijનો સહઅવયવ મેળવવામાં આવે છે અને તેને સંકેત aij વડે દર્શાવવામાં આવે છે. આમ aij ઇઝ ઇક્વલ્સ ટુ -1 i + j mij. ઉદાહરણ 2. નિશ્ચાયક acbd ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. a ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a11 a12 a21 a22 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક acbd. ઉપનિશ્ચાયક a નો ઉપનિશ્ચાયક m11 ઇઝ ઇક્વલ્સ ટુ d. c નો ઉપનિશ્ચાયક m12 ઇઝ ઇક્વલ્સ ટુ b. b નો ઉપનિશ્ચાયક m21 ઇઝ ઇક્વલ્સ ટુ c. d નો ઉપનિશ્ચાયક m22 ઇઝ ઇક્વલ્સ ટુ a. સહઅવયવ a11 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 1 + 1 d ઇઝ ઇક્વલ્સ ટુ -1² d ઇઝ ઇક્વલ્સ ટુ d. a12 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 1 + 2 b ઇઝ ઇક્વલ્સ ટુ -1³ b ઇઝ ઇક્વલ્સ ટુ -b. a21 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 2 + 1 c ઇઝ ઇક્વલ્સ ટુ -1³ c ઇઝ ઇક્વલ્સ ટુ -c. a22 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 2 + 2 a ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 4 a ઇઝ ઇક્વલ્સ ટુ a. ઉદાહરણ 3. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 5 3 8 2 0 1 1 2 3 સહઅવયવ શોધો. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 5 3 8 2 0 1 1 2 3 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. બીજી હારમાં ઘટકો a21 a22 તથા a23 છે. a21 નો સહઅવયવ a21 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 2 + 1 નિશ્ચાયક 3 8 2 3 ઇઝ ઇક્વલ્સ ટુ -9 - 16 is equals to -9 + 16 is equals to 7. a22 નો સહઅવયવ a22 is equals to -1 + 2 + 2 નિશ્ચાયક 5 8 1 3 is equals to 15 - 8 is equals to 7. a23 નો સહઅવયવ a23 is equals to -1 + 2 + 3 નિશ્ચાયક 5 3 1 2 is equals to -10 - 3 is equals to -10 + 3 is equals to -7. તેથી a21 plus a22
a22 plus a23 a23 is equals to 2 into 7 plus 0 into 7 plus 1 into minus 7 is equals to 14 plus 0 minus 7 is equals to 7. સહઅવયવજ અને વ્યસ્ત શ્રેણિક. સહઅવયવજ શ્રેણિક. વ્યાખ્યા 3. A is equals to order of aij n by n ચોરસ શ્રેણિક છે. ઘટક aij ના સહઅવયવ aij માટે શ્રેણિક ઓર્ડર ઓફ aij n by n ના પરિવર્ત શ્રેણિકને a નો સહઅવયવજ શ્રેણિક કહે છે. શ્રેણિક a ના સહઅવયવજ શ્રેણિકને એડજોઇન્ટ a દ્વારા દર્શાવાય છે. ધારો કે a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 તો એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 નો પરિવર્ત શ્રેણિક ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a21 a31 a12 a22 a32 a13 a23 a33. ઉદાહરણ 1. જો a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 3 1 4 હોય તો એડજોઇન્ટ a શોધો. આપણને a11 ઇઝ ઇક્વલ્સ ટુ 4 a12 ઇઝ ઇક્વલ્સ ટુ -1 a21 ઇઝ ઇક્વલ્સ ટુ -3 a22 ઇઝ ઇક્વલ્સ ટુ 2 મળશે. એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a21 a12 a22 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 4 -3 -1 2. બે કક્ષાવાળા ચોરસ શ્રેણિકને a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a12 a21 a22 માટે a11 અને a22 ની અદલ બદલ કરી તથા a12 અને a21 ના ચિહ્ન બદલીને પણ એડજોઇન્ટ a મેળવી શકાય. પ્રમેય 1. n કક્ષાવાળા કોઈપણ ચોરસ શ્રેણિક a માટે એડજોઇન્ટ a ઇન્ટુ એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ai. અહીં i એ n કક્ષાવાળો એકમ શ્રેણિક છે. સાબિતી. જો a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 હોય તો એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a11 a21 a31 a12 a22 a32 a13 a23 a33. હાર અથવા સ્તંભના ઘટકોને તેમના અનુરૂપ સહઅવયવ વડે ગુણીને સરવાળો કરતા સરવાળાનું મૂલ્ય મોડ્યુલસ ઓફ a જેટલું મળે અને અન્યથા સરવાળો શૂન્ય થતો હોવાથી આપણને a ઇન્ટુ એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ મોડ્યુલસ ઓફ a 0 0 0 મોડ્યુલસ ઓફ a 0 0 0 મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ a ઇન્ટુ 1 0 0 0 1 0 0 0 1 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ a i મળે. એ જ રીતે આપણે એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ a i મેળવી શકીએ. આથી a ઇન્ટુ એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ a i. વ્યાખ્યા 4. જો મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો ચોરસ શ્રેણિક a ને અસામાન્ય શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 1 2 4 8 નો નિશ્ચાયક 0 છે. આથી a અસામાન્ય શ્રેણિક છે. વ્યાખ્યા 5. જો નિશ્ચાયક a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો ચોરસ શ્રેણિક a ને સામાન્ય શ્રેણિક કહે છે. a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 2 3 4 લેતા મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 1 2 3 4 ઇઝ ઇક્વલ્સ ટુ 4 - 6 ઇઝ ઇક્વલ્સ ટુ -2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 થાય. આથી એ સામાન્ય શ્રેણિક છે. આપણે સાબિતી આપ્યા સિવાય આપેલ પ્રમેયનો ઉપયોગ કરીશું. પ્રમેય 2.
જો એ અને બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એ બી અને બી એ પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે. પ્રમેય 3. બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. અર્થાત જો એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો મોડ્યુલસ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી. આપણે જાણીએ છીએ કે એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ મોડ્યુલસ ઓફ એ 0 0 0 મોડ્યુલસ ઓફ એ 0 0 0 મોડ્યુલસ ઓફ એ, જ્યાં મોડ્યુલસ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બંને તરફ શ્રેણિકના નિશ્ચાયક લેતા આપણને મોડ્યુલસ ઓફ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક મોડ્યુલસ ઓફ એ 0 0 0 મોડ્યુલસ ઓફ એ 0 0 0 મોડ્યુલસ ઓફ એ મળે. મોડ્યુલસ ઓફ એડજોઇન્ટ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ક્યુબ ઇન્ટુ નિશ્ચાયક 1 0 0 0 1 0 0 0 1. અર્થાત મોડ્યુલસ ઓફ એડજોઇન્ટ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ક્યુબ ઇન્ટુ 1. અર્થાત મોડ્યુલસ ઓફ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ સ્ક્વેર. એ સામાન્ય શ્રેણિક હોય તો વ્યાપક રીતે જો એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો મોડ્યુલસ ઓફ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ લેસ ટુ n-1. પ્રમેય 4. જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. સાબિતી. ધારો કે n કક્ષાવાળા શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે અને i એ n કક્ષાવાળો એકમ શ્રેણિક છે તો એ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી એ ઇઝ ઇક્વલ્સ ટુ i થાય તેવા n કક્ષાવાળા ચોરસ શ્રેણિક બીનું અસ્તિત્વ છે. હવે એ બી ઇઝ ઇક્વલ્સ ટુ i. તેથી મોડ્યુલસ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ i અથવા મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ 1, જ્યાં મોડ્યુલસ ઓફ i ઇઝ ઇક્વલ્સ ટુ 1, મોડ્યુલસ ઓફ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી. તે પરથી મોડ્યુલસ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 મળે. આથી એ સામાન્ય છે. તેનાથી ઉલટું ધારો કે એ સામાન્ય છે, આથી મોડ્યુલસ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. હવે એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ આઈ અથવા 1 અપોન મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ અથવા b ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ માટે એ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી એ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ. આમ એને વ્યસ્ત છે અને એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન મોડ ઓફ એ એડજોઇન્ટ એ. ઉદાહરણ 2. ઓર્ડર ઓફ 2 - 2 4 2. એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 - 2 4 3. તેથી મોડ્યુલસ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ 6 + 8 ઇઝ ઇક્વલ્સ ટુ 14. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. A11 ઇઝ ઇક્વલ્સ ટુ -1 લેસ ટુ 1 + 1 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 3. A21 ઇઝ ઇક્વલ્સ ટુ -1 લેસ ટુ 2 + 1 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. A12 ઇઝ ઇક્વલ્સ ટુ -1 લેસ ટુ 1 + 2 4 ઇઝ ઇક્વલ્સ ટુ -4. A22 -1 લેસ ટુ 2 + 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. તેથી એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ A11 A21 A12 A22 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 2 -4 2. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન 40 ઓર્ડર ઓફ 3 2 -4 2. ઉદાહરણ 3. ઓર્ડર ઓફ 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha
cos alpha. A is equals to order of 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha cos alpha. તેથી મોડ્યુલસ ઓફ A is equals to 1 minus cos square alpha minus sin square is equals to -1. મોડ્યુલસ ઓફ A is not equals to 0. તેથી A ઇન્વર્સનું અસ્તિત્વ છે. A11 is equals to -1 less to 1 plus 1 into -1 is equals to -1. A12 is equals to -1 less to 1 plus 2 into 0 is equals to 0. A13 is equals to -1 less to 1 plus 3 into 0 is equals to 0. A21 is equals to -1 less to 2 plus 1 into 0 is equals to 0. A22 is equals to -1 less to 2 plus 2 into minus cos alpha is equals to minus cos alpha. A23 is equals to -1 less to 2 plus 3 sin alpha is equals to minus sin alpha. A31 is equals to -1 less to 3 plus 1 into 0 is equals to 0. A32 is equals to -1 less to 3 plus 2 into sin alpha is equals to minus sin alpha. A33 is equals to -1 less to 3 plus 3 into cos alpha is equals to cos alpha. તેથી adjoint A is equals to order of A11, A21, A31, A12, A22, A32, A13, A23, A33 is equals to order of -1 0 0 0 minus cos alpha minus sin alpha 0 minus sin alpha plus cos alpha. A inverse is equals to 1 upon modulus of A is equals to adjoint A is equals to -1 upon 1 into order of -1 0 0 0 minus cos alpha minus sin alpha 0 minus sin alpha plus cos alpha. Order of 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. ઉદાહરણ 4. જો A is equals to order of 3 1 -1 2 હોય તો સાબિત કરો કે A square minus 5A plus 7A is equals to 0. તે પરથી A inverse શોધો. A is equals to order of 3 1 -1 2. A square is equals to A into order of 3 1 -1 2 into order of 3 1 -1 2 is equals to order of 8 5 -5 3. ડાબી બાજુ બરાબર A square minus 5A plus 7A is equals to order of 8 5 -5 3 -5 into order of 3 1 -1 2 plus 7 order of 1 0 0 1 is equals to order of 8 minus 15 plus 7 minus 5 plus 5 plus 0 5 minus 5 plus 0 3 minus 10 plus 7 is equals to order of 0 0 0 0. તેથી A square minus 5A plus 7A is equals to 0. સમીકરણને બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણતા A ઇન્વર્સ A સ્ક્વેર માઇનસ A ઇન્વર્સ 5A પ્લસ A ઇન્વર્સ 7A ઇઝ ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ 0. તેથી A ઇન્વર્સ A ઇન્ટુ A માઇનસ 5 A ઇન્વર્સ ઇન્ટુ A પ્લસ 7 A ઇન્વર્સ I ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી IA માઇનસ 5I પ્લસ 7 ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 7A inverse is equals to 5I minus A. તેથી 7A inverse is equals to 5 order of 5 0 0 5 minus order of 3 1 minus 1 2 is equals to order of 2 minus 1 1 3. A inverse is equals to 1 upon 7 order of 2 minus 1 1 3. શ્રેણિકના ઉપયોગો. 2 અથવા 3 ચલની સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવવા
તથા સુરેખ સમીકરણોની સંહતિની સુસંગતતા તપાસવા માટે નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગની ચર્ચા કરીશું. સુસંગત સંહતિ. જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત છે એમ કહેવાય. અસંગત સંહતિ. જો સમીકરણોની સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો સંહતિ સુસંગત એટલે કે અસંગત છે એમ કહેવાય. શ્રેણિકના વ્યસ્ત. શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણોની સંપત્તિનો ઉકેલ. આપણે સુરેખ સમીકરણોની સંહતિને શ્રેણિક સમીકરણમાં દર્શાવીશું અને વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી ઉકેલ મેળવીશું. સમીકરણ સંહતિ. a1x પ્લસ b1y પ્લસ c1z ઇઝ ઇક્વલ્સ ટુ d1. a2x પ્લસ b2y પ્લસ c2z ઇઝ ઇક્વલ્સ ટુ d2. a3x પ્લસ b3y પ્લસ c3z ઇઝ ઇક્વલ્સ ટુ d3. ધારો કે a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. x is equals to order of x y z. b is equals to order of d1 d2 d3. સમીકરણોની સંહતિ ax is equals to b સ્વરૂપે લખી શકાય. અર્થાત ઓર્ડર ઓફ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 into order of x y z is equals to order of d1 d2 d3. વિકલ્પ 1. જો એ સામાન્ય શ્રેણિક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે ax is equals to b. તેથી a ઇન્વર્સ into ax is equals to a ઇન્વર્સ b. a ઇન્વર્સથી પૂર્ણ ગુણન કરતા. તેથી a ઇન્વર્સ a into x is equals to a ઇન્વર્સ b જ્યાં જૂથના ગુણધર્મ પરથી. તેથી ix is equals to a ઇન્વર્સ b. તેથી x is equals to a ઇન્વર્સ b. શ્રેણિકનો વ્યસ્ત અનન્ય હોવાથી આપેલ સમીકરણોની સંહતિનો ઉકેલ અનન્ય છે તેમ શ્રેણિક સમીકરણ દ્વારા પ્રાપ્ત થાય છે. સમીકરણોની સંહતિના ઉકેલની આ રીતને શ્રેણિક પદ્ધતિ કહે છે. વિકલ્પ 2. જો a અસામાન્ય શ્રેણિક હોય તો મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ વિકલ્પમાં આપણે એડજોઇન્ટ a ઇન્ટુ b ની ગણતરી કરીએ. જો એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, 0 એ શૂન્ય શ્રેણિક છે તો ઉકેલનું અસ્તિત્વ નથી અને સંહતિ સુસંગત નથી તેમ કહીશું. જો એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો સંહતિને અનંત સંખ્યાના ઉકેલ છે અથવા ઉકેલ નથી. તદુપરાંત સંહતિ સુસંગત છે અથવા સુસંગત નથી. ઉદાહરણ 1. શ્રેણિક પદ્ધતિથી નીચેના સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો. 5x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 4, 7x પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ 5. આપેલ સુરેખ સમીકરણોની સંપત્તિને નીચે પ્રમાણે ax ઇઝ ઇક્વલ્સ ટુ b સ્વરૂપમાં લખી શકાય. જ્યાં a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 5 2 7 3, x ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ x y અને b ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 4 5. હવે મોડ્યુલસ ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 5 2 7 3 ઇઝ ઇક્વલ્સ ટુ 15 minus 14 ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તેથી a ઇન્વર્સનું અસ્તિત્વ છે અને સમીકરણ સહિતને અનન્ય ઉકેલ મળે છે. a11 ઇઝ ઇક્વલ્સ ટુ -1 લેસ ટુ 1 પ્લસ 1 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 3. a21 ઇઝ ઇક્વલ્સ ટુ -1 લેસ ટુ 2 પ્લસ 1 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ -2. a12 is equals to -1 less to 1 plus 2 into 7 is equals to -7. a22 is equals to -1 less to 2 plus 2 5 is equals to 5. તેથી adjoint a is equals to order of 3 -2 -7 5. a inverse is equals to 1 upon modulus of a into adjoint a is equals to 1 upon 1 order of 3 -2 -7 5 is equals to order of 3
-2 -7 5. હવે ax ઇઝ ઇક્વલ્સ ટુ b, તેથી a ઇન્વર્સ ઇન્ટુ ax ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ b, જ્યાં a ઇન્વર્સ ઇન્ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ ix ઇઝ ઇક્વલ્સ ટુ x. તેથી ઓર્ડર ઓફ xy ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 3 -2 -7 5, ઓર્ડર ઓફ 4 5 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 12 -10 -28 + 25 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 2 -3. તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ 2, y ઇઝ ઇક્વલ્સ ટુ -3. ઉદાહરણ 2. શ્રેણિક પદ્ધતિથી નીચેના સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો. x - y + z ઇઝ ઇક્વલ્સ ટુ 4, 2x + y - 3z ઇઝ ઇક્વલ્સ ટુ 0, x + y + z ઇઝ ઇક્વલ્સ ટુ 2. આપેલ સુરેખ સમીકરણોની સંપત્તિને નીચે પ્રમાણે ax ઇઝ ઇક્વલ્સ ટુ b સ્વરૂપમાં લખી શકાય. a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 1 -1 1, 2 1 -3 1 1 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઇન્ટુ 1 + 3 +1 ઇન્ટુ 2 + 3 +1 ઇન્ટુ 2 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 + 5 + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 10 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તેથી a ઇન્વર્સનું અસ્તિત્વ છે અને સમીકરણ સહિતને અનન્ય ઉકેલ મળે છે. a11 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 1 + 1 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 4. a12 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 1 + 2 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ્સ ટુ -5. a13 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 1 + 3 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. a21 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 2 + 1 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. a22 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 2 + 2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. a23 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 2 + 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ -2. a31 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 3 + 1 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. a32 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 3 + 2 ઇન્ટુ -5 ઇઝ ઇક્વલ્સ ટુ 5. a33 ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 3 + 3 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 3. તેથી એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ 4 2 2 -5 0 5 1 -2 3. a ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 મોડ્યુલસ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ્સ ટુ 1/10 ઇન્ટુ ઓર્ડર ઓફ 4 2 2 -5 0 5 1 -2 3. હવે ax ઇઝ ઇક્વલ્સ ટુ b, તેથી a ઇન્વર્સ ઇન્ટુ ax ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ b, જ્યાં a ઇન્વર્સ ઇન્ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ i અને ix ઇઝ ઇક્વલ્સ ટુ x. તેથી ઓર્ડર ઓફ x y z ઇઝ ઇક્વલ્સ ટુ 1/10 ઇન્ટુ ઓર્ડર ઓફ 4 2 2 -5 0 5 1 -2 3 ઇન્ટુ ઓર્ડર ઓફ 4 0 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/10 ઇન્ટુ ઓર્ડર ઓફ 16 + 0 + 4 -20 + 0 + 10 4 + 0 + 6 is equals to 1/10 into order of 20 - 10 10 is equals to order of 2 - 1 1. બંને બાજુના શ્રેણિકોના ઘટકો સરખાવતા x is equals to 2, y is equals to -1, z is equals to 1. ઉદાહરણ 3. 4 કિગ્રા ડુંગળી, 3 કિગ્રા ઘઉં અને 2 કિગ્રા ચોખાની કિંમત ₹60 છે. 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ઘઉં અને 6 કિગ્રા ચોખાની કિંમત ₹90 છે. 6 કિગ્રા ડુંગળી, 2 કિગ્રા ઘઉં અને 3 કિગ્રા ચોખાની કિંમત ₹70 છે. શ્રેણિકની રીત: દરેક વસ્તુનો પ્રતિ કિગ્રા ભાવ શોધો. ધારો કે 1 કિગ્રા ડુંગળીનો ભાવ ₹x, 1 કિગ્રા ઘઉંનો ભાવ ₹y, 1 કિગ્રા ચોખાનો ભાવ ₹z. તેથી 4x + 3y + 2z is equals to 16. તેથી 2x + 4y + 6z is equals to 90. તેથી 6x + 2y + 3z is equals to 70.
તેથી ઓર્ડર ઓફ 4 3 2 2 4 6 6 2 3 into order of XYZ is equals to order of 60 90 70. તેથી AX is equals to B. તેથી order of 4 3 2 2 4 6 6 2 3 is equals to 4 into 12 minus 12 minus 3 into bracket 6 minus 36 plus 2 into bracket 4 minus 24 is equals to 0 plus 90 minus 40 is equals to 50 is not equals to 0. તેથી A ઇન્વર્સનું અસ્તિત્વ છે. A11 is equals to minus 1 less to 1 plus 1 into 0 is equals to 0. A12 is equals to minus 1 less to 1 plus 2 into minus 30 is equals to 30. A13 is equals to minus 1 less to 1 plus 3 into minus 20 is equals to minus 20. A21 is equals to minus 1 less to 2 plus 1 into 5 is equals to minus 5. A22 is equals to minus 1 less to 2 plus 2 into 0 is equals to 0. A23 is equals to minus 1 less to 2 plus 3 into minus 10 is equals to 10. A31 is equals to minus 1 less to 3 plus 1 into 10 is equals to 10. A32 is equals to minus 1 less to 3 plus 2 into 20 is equals to minus 20. A33 is equals to minus 1 less to 3 plus 3 into 10 is equals to 10. તેથી adjoint A is equals to order of 0 minus 5 10 30 0 minus 20 minus 20 10 10 is equals to A inverse is equals to 1 upon modulus of A into adjoint A is equals to 1 upon 50 into order of 0 minus 5 10 30 0 minus 20 minus 20 10 10. AX is equals to B. હવે AX is equals to B. તેથી A inverse into AX is equals to A inverse into B. તેથી X is equals to A inverse into B. તેથી A inverse into A is equals to I. IX is equals to X. તેથી order of XYZ is equals to 1 upon 50 into order of 0 minus 5 10 30 0 minus 20 minus 20 10 10 into order of 60 90 70 is equals to 1 upon 50 into order of 0 minus 450 plus 700 1800 plus 0 minus 1700 minus 1200 plus 900 plus 700 is equals to 1 upon 50 into order of 250 400 400 is equals to order of 588. બંને બાજુના શ્રેણીકોના ઘટક સરખાવતા x is equals to 5, y is equals to 8, z is equals to 8. 1 કિગ્રા ડુંગળીની કિંમત ₹5, 1 કિગ્રા ઘઉંની કિંમત ₹8, 1 કિગ્રા ચોખાની કિંમત ₹8.